હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. તો આજે હું તમારા માટે લઈને આવીશું મસાલેદાર હોટલ પર કે લગ્ન પ્રસંગ કે કોઈ પણ પાર્ટી કે બર્થડે પાર્ટી હોય તો છોલે પૂરી તમે આવી રીતે બનાવી શકો છો. તો ચણાને તો મેં 4-5 કલાક પલાળેલા હતા અને હવે આપણે એને બાફી લેવાના છે. તો કુકરમાં લઈ લીધું છે મીઠું, તમાલપત્ર, તજ, આ બધું ઉમેરીને હવે ઉમેરીશું પાણી. તો પાણીને પછી આપણે કુકર બંધ કરી અને 4-5 વિસલ પછી આપણે એને ઉતારી લીધું છે. તો ચણાને ચેક કરીને સરસ એવા આપણા ચણા એવા સોફ્ટ થઈ ગયા છે. તો ત્યારબાદ હવે એનો વઘાર કરીશું. વઘારમાં તેલ ગરમ મૂકી દીધું છે, તમાલપત્ર લીધા છે, તજ લીધા છે અને અહીંયા મેં 2 મરચાં સૂકા એવા લઈ લીધા છે. ત્યારબાદ આપણે થોડું એવું જીરાનો વઘાર કરીશું, હિંગ વઘાર કરીશું. હવે આ વઘાર થઈ ગયા પછી આપણે એમાં લસણ 1 ચમચી લીધું છે ચોપ કરેલું. એને આપણે કાચું ના લાગે એટલા માટે આપણે પહેલાં લસણને હલકું એવું શેકી લઈશું. ત્યારબાદ આપણે ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું. તો ડુંગળીનો પણ એવો સારો એવો કલર આવી જાય ત્યાં સુધી આપણે એને પકાવતા રહેવાનું છે. અને ડુંગળીનો સરસ કલર બ્રાઉન કલર થાય એટલે કાચા મસાલા આપણે કોઈ પણ રહેવા નથી દેવાના. ત્યારબાદ અહીંયા આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હવે આપણે ટોમેટો પ્યુરી લઈ લઈશું. ડુંગળી સરસ એવો કલર આવી ગયો છે. તો અહીંયા ટોમેટો પ્યુરી લીધી છે. મિક્સરની અંદર બધા જ આપણે એને પીસી લીધા છે. તો હવે આપણો ડુંગળી, ટામેટાં અને થોડા ધાણાનો છંટકાવ કરી દઈશું. ત્યારબાદ આપણે મીઠું આપણે જે ડુંગળી ટામેટાના ભાગનું ઉમેરીશું. આપણે ચણા બાફવામાં તો ઉમેરેલું હતું. હવે ટામેટાં તેલ છોડે ત્યાં સુધી એને આપણે પકાવી લેવાના છે. તો હવે ટામેટાએ આપણું તેલ છોડી દીધું છે. મસાલા સરસ એવા પાકી ગયા છે. ત્યારબાદ આપણે રૂટીનના મસાલા લઈશું, એટલે કે લાલ મરચું, ધાણા જીરું પાવડર અને થોડી હળદર. તો હવે આપણે મસાલા બળે નહીં ત્યાં સુધી એને હલકા શેકી અને હવે આપણે ચણા બાફેલા અંદર ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે સારી રીતે એને ચલાવી લઈશું અને મેં ગરમ પાણી કરવા મૂકેલું છે. જો ગરમ પાણી અંદર ઉમેરવામાં આવે તો તમારો શાકનો કલર છે એ જળવાઈ રહેતો હોય છે. અને બીજું કે શાક તમારા એકદમ ઠંડા નથી પડી જતા અને કલર પણ એવો જ રહે અને ટેસ્ટ પણ એવું લાગે. તો મેં અહીંયા ઇલેક્ટ્રિક કીટલીની અંદર ગરમ પાણી કરેલું છે. તમારે એવું હોય તો ગેસની બાજુમાં પણ તમે ગરમ કરીને પાણી ગરમ કરી રાખો છો. અને કોઈ પણ શાકનો જો તમારે કલર જળવાવો હોય તો તમે ગરમ પાણી કરીને નાખી શકો છો. ગરમ પાણીથી ખાવાનો ટેસ્ટ એટલો ટેસ્ટી લાગશે અને ખૂબ સરસ લાગે. તો હવે આપણે શાક તૈયાર થઈ ગયું છે અને થોડું એવું ઘટ પણ તો તૈયાર છે આપણું ગરમા ગરમ મસાલેદાર. તો રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. અને બીજું કે મારી ગીતાની રસોઈમાં પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી નવી આપણે રેસિપી લઈને આવતા રહીશું. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો. હોટલ સ્ટાઇલ અને અથવા પ્રસંગમાં બને તેવું સફેદ ચણાનું શાક તૈયાર છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.